શું ખરેખર પાયલટ સુમિત સબરવાલે ફ્યુલ સ્વિચ બંધ કરી નાખી હતી, જેને જ કારણે અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્લેન ક્રેશ થયું? કે પછી કહાની કંઈક અલગ જ છે? કારણ કે જે પાયલટ છે સુમિત સબરવાલ છે એ આજકાલનો કોઈ પાયલટ નથી, બહુ જ અનુભવી પાયલટ છે. પરંતુ આ બધામાં જે કહાની બની રહી છે એ તમને હું આજે જણાવીશ. કારણ કે બધામાં ક્યાંક ને ક્યાંક બોઈંગ કંપની અને ઇન્સ્યોરન્સ કંપની છટકવા માંગે છે, એટલા માટે દોષનો ટોપલો પાયલટ ઉપર ઢોળવામાં પણ આવી રહ્યો છે. ત્યારે શું છે આખી વાત એક રિપોર્ટમાં જાણવા મળી છે. ફરી એક વખત એક નવો રિપોર્ટ જાણવા મળ્યો છે, પરંતુ આ વખતે આ જે રિપોર્ટ છે એ ભારત સરકારનો નહીં પરંતુ વિદેશી મીડિયાનો છે. ત્યારે આ જે રિપોર્ટ છે એમાં શું છે એ જાણીશું દરેક વાત વિગતવારથી અને સરળ ગુજરાતી ભાષામાં. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું 171 જે બોઈંગ પ્લેન હતું એ ક્રેશ થઈ ગયું હતું, જેમાં 260 લોકોના મોત થઈ ગયા હતા, જેમાંથી 241 મુસાફરો હતા અને 19 નાગરિકો હતા. આ બોઈંગ 787 ડ્રીમ લાઇનરનું પ્રથમ ઘાતક અકસ્માત હતું. પ્રાથમિક રિપોર્ટ અને કોકપિટ રેકોર્ડિંગના આધારે દોષ પાયલટ ઉપર ઢોળવામાં આવી રહ્યો છે. પરંતુ એક મિનિટ, રિપોર્ટમાં એકચ્યુઅલમાં છે શું? સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ભારત સરકાર દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો એમાં શું હતું. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર ફ્લાઇટ 171 જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, ટેકઓફના થોડી સેકન્ડો બાદ ક્રેશ થઈ ગઈ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટેકઓફની 3 સેકન્ડો બાદ બંને એન્જિનની ફ્યુલની કંટ્રોલ સ્વિચો રનમાંથી કટ ઓફ થઈ ગઈ. અત્યારે તમને તમારી સ્ક્રીન પર એક મશીન દેખાતું હશે. આ પાયલટની કેબિનની અંદરનું મશીન છે. બેઝિકલી એને કોકપિટ કહેવામાં આવે છે. આ કોકપિટની અંદર આ જેટલા પણ તમને મશીન દેખાતા હશે એ બધા જ તમારે જાણવા જરૂર નથી, પરંતુ એક જે સ્વિચ તમને નીચે દેખાઈ રહી છે જે રન અને કટ ઓફની છે એને ધ્યાનથી જોઈ લો. આ ખૂબ જ મહત્વની સ્વિચ છે. જ્યારે રનમાં હોય છે ત્યારે એનો મતલબ એમ થાય છે કે જે ફ્યુલ છે એ એન્જિન સુધી બરાબર પહોંચી રહ્યું છે, પરંતુ કટ ઓફ છે ને એનો મતલબ એમ થાય છે કે જે એન્જિન સુધી ફ્યુલ છે ને એને બંધ કરી નાખવામાં આવ્યું છે. ખરેખર આ જે સ્વિચ હોય છે ને એ ઘણી સેન્સિટિવ સ્વિચ હોય છે, એને સાવધાનીપૂર્વક જ વાપરવામાં આવતી હોય છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે 3 સેકન્ડ બાદ જ બંને એન્જિનની ફ્યુલ સ્વિચો રનમાંથી કટ ઓફ થઈ ગઈ, જેના કારણે એન્જિનને ફ્યુલ મળવાનું બંધ થઈ ગયું અને પાવર લોસ થયો. કોકપિટ વોઇસ રેકોર્ડરમાં એક પાયલટ બીજાને પૂછે છે કે શું તે કટ ઓફ કર્યું, ત્યારે બીજો જવાબ આપે છે કે મેં નથી કર્યું. બસ આના જ આધારે સતત છેલ્લા 2 દિવસથી ઇન્ડિયન મીડિયામાં અને આની સાથે મોટા ભાગના વિદેશી મીડિયામાં પણ આ ચાલી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પાયલટની ભૂલ હોઈ શકે છે. પરંતુ અચાનક જ બીજો એક રિપોર્ટ બહાર પડે છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર કોકપિટ રેકોર્ડિંગમાં એવું જાણવા મળ્યું છે કે કેપ્ટન સુમિત સબરવાલે ફ્યુલ સ્વિચો બંધ કરી નાખી હતી. ફર્સ્ટ ઓફિસર ક્લાઇવર કુંદર જે વિમાન ઉડાવી રહ્યા હતા તેમણે કેપ્ટનને આ વિશે પૂછ્યું. પણ એકચ્યુઅલમાં તમને જણાવી દઉં કે કોકપિટમાં જે રેકોર્ડિંગનો અવાજ આવે છે ને એમાં કોઈ કેમેરા નથી હોતા, ખાલી માત્ર વોઇસ આવે છે. તો વોઇસને આધારે તમે કહી ના શકો કે આ જે વોઇસ આવી રહ્યો છે એ કયા વ્યક્તિનો છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કુંદર ટેક ઓફ દરમિયાન વિમાનના કંટ્રોલમાં વ્યસ્ત હતા, જેના કારણે સ્વિચો ફેરવવાની શક્યતા ઓછી હતી. આના આધારે દોષ મુખ્યત્વે કેપ્ટન સબરવાલ પર નાખવામાં આવી રહ્યો છે. ઇન શોર્ટ આખો જે દોષનો ટોપલો છે ને એ સબરવાલ ઉપર નાખવામાં આવી રહ્યું છે. પરંતુ એકચ્યુઅલમાં સત્ય શું છે? સત્ય હજુ સ્પષ્ટ નથી. AAIB ના પ્રાથમિક રિપોર્ટમાં ફ્યુલ સ્વિચો કેવી રીતના કટ ઓફ પોઝિશનમાં આવી ગઈ તેનું ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. રિપોર્ટમાં કોઈ યાંત્રિક ખામી કે પછી બર્ડ સ્ટ્રાઇક થઈ હોય એવું પણ નથી જાણવામાં આવેલું. એટલે કે એ વાત તો પાકી છે કે બર્ડ સ્ટ્રાઇક તો નથી થઈ. બીજી વસ્તુ એ પણ જાણવા મળી છે કે જે ઇલેક્ટ્રિક કોઈ ખામી હોય છે એ પણ સામાન્ય રીતે જોવામાં નથી આવેલી. 2018માં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA બોઈંગ 737 ની ફ્યુલની સ્વિચોની લોકિંગ સિસ્ટમમાં ખામી હોવાની ચેતવણી આપી હતી. અને આ એ જ સ્વિચ છે કે જે 787 માં પણ વાપરવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે એર ઇન્ડિયાએ આનું નિરીક્ષણ પણ નહોતું કર્યું કે સ્વિચ બરાબર છે કે નહીં. આ ઉપરાંત એવિએશન નિષ્ણાંત જોન નેન્સનું માનવું છે કે કોઈ ક્રૂ મેમ્બરે સ્વિચો ફેરવી હોવાનું સંભવ છે. પણ દોષનો ટોપલો પાયલટ ઉપર ઢોળવા પાછળનું સૌથી મોટું કારણ છે એ તમને કદાચ અત્યાર સુધી નહીં ખબર હોય, પરંતુ હવે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ કદાચ તમે સાંભળશો તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે. હવે સામાન્ય રીતે જો દોષનો ટોપલો પાયલટ ઉપર ઢોળવામાં આવે ને તો સીધો ફાયદો બોઈંગ કંપની અને ઇન્સ્યોરન્સ કંપનીને થવાનો છે. જો દોષ પાયલટ ઉપર નાખવામાં આવશે તો બોઈંગ અને એર ઇન્ડિયા પરનું દબાણ પણ ઘટી જશે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ કંપનીઓને પણ આનો ફાયદો થશે. જો ક્રેશનું કારણ પાયલટની ભૂલ જણાશે તો ઇન્સ્યોરન્સ કંપનીઓને મોટા દાવાઓથી બચી શકાશે. જો કે તમને જણાવી દઉં કે
હ્યુમન એરરને કારણે કોઈ પણ પ્રકારની વિમાનમાં દુર્ઘટના થાય તો વીમા કંપનીઓ જેટલી પણ છે એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ ખૂબ જ ઓછું વળતર આપે છે અને એમાંથી એ બચી જાય છે. પરંતુ જો સિસ્ટમેટિક કોઈ પણ પ્રકારની ભૂલ જણાતી હોય છે તો કંપનીઓને ઘણું બધું વળતર લોકોને ચૂકવવાનું હોય છે. ઉદાહરણ તરીકે 2018 અને 2019ના બોઈંગ 737 મેક્સ ક્રેશમાં સોફ્ટવેર ખામી મુખ્ય કારણ હતું, જેના કારણે બોઈંગે અબજો ડોલરનું નુકસાન ભોગવ્યું હતું. પાયલટ ભૂલનો દાવો કરીને આવા નાણાકીય જવાબદારીઓથી બચી શકાય છે. 2009માં એર ફ્રાન્સ ફ્લાઇટ 447માં પણ આ જ પ્રકારનો ક્રેશ થયો હતો, પરંતુ આખો જે દોષનો ટોપલો હતો ને એ ફરી એકવાર પાયલટ ઉપર ઢોળવામાં આવ્યો હતો, જેના જ કારણે જે ઇન્સ્યોરન્સ કંપનીને જે વળતર આપવાનું હતું ને એ બહુ જ ઓછું થઈ ગયું હતો અને આમાં સીધો ફાયદો ઇન્સ્યોરન્સ કંપનીને થયો હતો. અને બીજું એને મહત્વનું, આમાં એક ફાયદો માત્ર ઇન્સ્યોરન્સ કંપનીને નહોતો થયો, જે વ્યક્તિએ આ પ્લેનનું મેન્યુફેક્ચરિંગ કરેલ હતું એને પણ બમણો ફાયદો થયો હતો, કારણ કે એને ખબર હતી કે જો આમાં કઈ પ્રકારની ભૂલ દેખાશે તો કંપનીની છાપ ખરાબ થશે. અને ક્યાંક ને ક્યાંક આ જ બધી વસ્તુ, આ જ સેમ સિચ્યુએશન આ પ્લેન સાથે પણ થઈ રહી છે, કારણ કે મોટા ભાગનો જે દોષનો ટોપલો છે એ પાયલટ ઉપર ઢોળવામાં આવી રહ્યો છે. આપણે બોઈંગ પ્લેનની વાત કરી રહ્યા છે, પરંતુ તમને જણાવી દઉં કે આ પહેલો કિસ્સો નથી કે જ્યાં પ્લેન ક્રેશ થયું. 1979માં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 191 DC-10 પણ ક્રેશ થઈ હતી, જેમાં 271 લોકોના મોત થયા હતા. 1988માં એલોહા એરલાઇન્સ ફ્લાઇટ 243 ફ્યુલેજ નિષ્ફળતાનું કારણ બન્યું હતું, જેને જ કારણે પણ ઘણા બધા લોકોના મોત થયા હતા. આ પણ બોઈંગનું જ પ્લેન હતું. 2018 અને 2019માં બોઈંગ 737 મેક્સના બે ક્રેશ, લાયન એર 610 અને ઇથોપિયન એરલાઇન્સ T02, જેમાં 346 લોકોના મોત થયા હતા, જેના કારણે 737 મેક્સ વૈશ્વિક સ્તરે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. એટલે આ જે બોઈંગનું જે ફ્લાઇટ છે પહેલી વખત કોઈ કોન્ટ્રોવર્સીમાં આવ્યું હોય એવું નથી. આની પહેલા પણ ઘણી બધી વખત આ પોતે કોન્ટ્રોવર્સીમાં આવી ચૂક્યું છે, છતાં પણ આની ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. હવે એની પાછળનું કારણ રાજકારણ છે કે પછી કોઈ બીજું કારણ છે એ હજુ સુધી તપાસનો વિષય છે. પરંતુ અહીં સુધી તમને એ ખબર પડી ગઈ હશે કે કેવી રીતના આખો જે વાંક છે એ પાયલટ ઉપર મૂકવામાં આવી રહ્યો છે. જે ભારત સરકારનો જે બીજો રિપોર્ટ છે એ ટૂંક સમયની અંદર જ જાહેર કરવામાં આવશે. એમાં એકચ્યુઅલમાં જે હકીકત છે એ આપણી સામે આવશે. ત્યારે પણ હું ફરી એકવાર તમારી સાથે આવીશ અને રિપોર્ટમાં જે પણ કઈ વસ્તુ હશે એને સરળ ગુજરાતી ભાષામાં ફરી એકવાર તમારી સામે આવીશ ને તમને બતાવીશ કે શું છે રિપોર્ટમાં. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરી નાખવાનો છે. આવા જ વિડીયો જોવા હોય તો VTV ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.